સર ડ્યુલ એકાઉન્ટ મામલે આરોપીઓની ધરપકડ કરાઈ છે. એમનું શું હતી, કઈ રીતે આરોપીઓ પકડાયા અને કઈ રીતે સમગ્ર રેકેટ ચાલુ? ગુજરાત સરકારની સૂચના અને માર્ગદર્શન મુજબ છેલ્લા કેટલાક સમયથી સમગ્ર રાજ્યમાં ઓપરેશનલ ઇમ્પ્રુવમેન્ટ ચાલી રહ્યું છે. આ જે કાર્યવાહી છે પોલીસ દ્વારા કરવામાં આવેલી છે, એમાં મુખ્યત્વે જે બોગસ ખાતા ખોલવામાં આવે છે બેંકમાં, અને જે ખાતા ધારક જે છે એને એ ખાતામાંથી કઈ રીતની વિડ્રોલ અને ડિપોઝિટ થયેલી હોય એનો પણ એને ખ્યાલ નથી હોતો, પણ એને એક પ્રકારની લાલચ આપેલી હોય છે કે ભાઈ તારું જે અકાઉન્ટ જે છે એ અમારા દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે અને એના પેટે તને કમિશન પણ મળશે અથવા તો એક ફિક્સ રકમ દર માસના અંતે મળશે. આ જે ગુનો નોંધાયો છે 19/12 રોજ, એ પ્રમાણે અમદાવાદ ખાતેથી નવરંગપુરા CG રોડ ઉપર આવેલી જે ચાર્ટર્ડ એકાઉન્ટની ઓફિસ છે ત્યાં રેડ કરવામાં આવેલી. આ ચાર્ટર્ડ એકાઉન્ટનું નામ છે આકાશ પિયુષભાઈ ચંદ્રકાંતભાઈ સોની, જે કોડક અમદાવાદ ખાતે રહે છે અને મૂળ વતન એમનું સુરેન્દ્રનગરનું રાજ સીતાપુર ગામ છે. બીજા આરોપી જે છે મનોજ રામાવત, એ રાણીપ અમદાવાદ ખાતે રહે છે અને મૂળ એ બડી ખાટુ નાગોર જિલ્લાના રાજસ્થાનના વતની છે. આ જે ચાર્ટર્ડ એકાઉન્ટ જે છે એ એમના જે વ્યવસાય જે છે ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકેનો, એમાં ઘણી બધી કંપનીઓનું કામ પણ કરે છે અને એમણે અને એમના જે સાથી જે છે મનોજ રામાવત, કે જે 15 વર્ષ સુધી એમણે અલગ અલગ બેંકમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું છે, મેનેજર તરીકે કામ કર્યું છે અને ત્યારબાદ આ નોકરી છોડી એ આકાશ સોની સાથે ચાર્ટર્ડ એકાઉન્ટ સાથે જોડાયા અને ત્યાં એમની સાથે આ બંને જણા મળીને લગભગ અલગ અલગ પ્રકારના લોકો, જે લોકોની આર્થિક હાલત સારી ના હોય એ લોકોનો સંપર્ક કરી એમના બેંક એકાઉન્ટ ખોલાવી અને એ બેંક એકાઉન્ટનો ઉપયોગ, કારણ કે જ્યારે બેંક એકાઉન્ટ ખોલે છે જે તે વ્યક્તિના નામનો, ત્યારે બેંક દ્વારા એક કીટ આપવામાં આવે છે જેમાં ATM કાર્ડથી લઈને અન્ય પાસબુક અથવા આપણે ચેકબુક અને જે પણ નિયમાનુસાર એને મળવા પાત્ર છે તમામ ચીજ વસ્તુઓ આ જે આરોપીઓ છે એ મેળવી લે છે અને એ મેળવ્યા બાદ એ એકાઉન્ટનો એ લોકો ઉપયોગ કરે છે. આ એકાઉન્ટના જે ટ્રાન્ઝેક્શન છે એ અલગ પ્રકારના જે ગેમિંગ અને બીજા બધા જે ગેરકાયદેસરના વ્યવસાયો છે એમાંથી નાણાં આમાં આવે છે અને ઘણી વખત અમુક મર્યાદિત સમય સુધી આ ખાતાઓનો ઉપયોગ કર્યા બાદ આ ખાતાઓ બંધ કરી દેવામાં આવતા હોય છે અને નવા ખાતા ખોલવામાં આવતા હોય છે. જ્યારે આ જે આરોપી છે એમની જે ઓફિસમાં રેડ કરવામાં આવી ત્યારે કુલ મળીને લગભગ 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે, જેમાં કુલ 12 મોબાઈલ, હાર્ડ ડિસ્ક, લેપટોપ 3 અલગ અલગ પ્રકારની પેન ડ્રાઈવ, સિમ કાર્ડ 26, ATM ડેબિટ કાર્ડ 27 અને અલગ અલગ કંપનીના ડાયરેક્ટર અને પ્રોપરાઇટરના સિક્કા પણ મળી આવેલા છે, લગભગ 100 જેટલા. રાઉન્ડ સીલ પણ છે, સ્ટેમ્પ પણ તૈયાર પડેલા છે, માઇક્રો જે ATM સ્વાઇપ મશીન છે લગભગ 100 જેટલા મળી આવે છે. આમ આ જે બંને આરોપી જે છે એ આ ખાતા ધારકોના નામે જે તે બેંકમાં એમના ખાતા ખોલાવ્યા બાદ ગેરકાયદેસર નાણાકીય ટ્રાન્ઝેક્શન કરે છે. આ ટ્રાન્ઝેક્શનમાં કેટલાક EPMCના જે અકાઉન્ટ્સ જે છે એવા પણ ખોલેલા છે અને એ માધ્યમથી નાણાં એ લોકો વિડ્રો પણ કરી લે છે. RTGS થી જેને નાણાંની જરૂર છે એને RTGS પણ કરે છે અને રોકડ નાણાંની જરૂર હોય ત્યારે એ આ ચેકનો ઉપયોગ કરી અને ખાતા ધારકની જાણ બહાર જ આ પ્રકારના પૈસા જમા પણ થતા હોય છે અને વિડ્રો પણ થતા હોય છે અને અલ્ટિમેટલી આ પૈસા એમના પોતાના આર્થિક લાભ સારું દેશ બહાર પણ જતા હોય છે. અને હાલ જે અત્યારે જે પ્રકારની ચીજ વસ્તુઓ અને દસ્તાવેજો મળ્યા છે આ જે ઓફિસમાં રેડ દરમિયાન, તો એ પંચનામામાં મળી આવેલ ચીજ વસ્તુઓ જોતા અને બેંક પાસેથી જે ટ્રાન્ઝેક્શનની વિગતો જે માંગેલી છે અત્યારે એ જોતો ખૂબ મોટો આંકડો થવા જઈ રહેલો છે. લગભગ કરોડો રૂપિયાની હેરફેર થયેલાની આ જે માહિતી અત્યારે મળેલી છે. હાલ બંને આરોપી અટકાયત હેઠળ છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવનાર છે. અને એનાથી આગળ કે આ જે કંપનીઓમાં જે પણ પ્રકારની એમણે ઉપયોગ કર્યો છે, ખાસ કરીને જ્યારે કંપની ખોલવામાં આવે ત્યારે એનું ચોક્કસ સરનામું લખવામાં આવતું હોય છે અને જ્યારે કંપની ઓપન થઈ જાય, ROC માં રજીસ્ટર્ડ થાય અને ત્યારબાદ એ એડ્રેસ ઉપર એ કંપની કાર્યરત હોતી જ નથી.
આમ અલગ અલગ પ્રકારની ઘણી એમણે મોડસ ઓપરેન્ડી અપનાવેલી છે આ ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં. આ લોકો બીજું એ પણ કરે છે કે આવી કંપની ખોલાયા બાદ એકાઉન્ટ ખોલાયા બાદ આખી કંપની પણ વેચી દે છે અને એમની પાસે એકાઉન્ટ જરા વધી જાય કે આ બધા એકાઉન્ટ એટલા હેન્ડલ નથી થતા તો એ એકાઉન્ટ એમના જ એવા જ પ્રકારની પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકોને પણ વેચી દેતા હોય છે. જ્યારે તમામ કીટ અને તમામ વિગતો જે છે એ આરોપીઓ પાસે હોવાથી એટલે બેંક દ્વારા જે પણ ઓટીપી જનરેટ કરીને આપવામાં આવતો હોય છે એ પણ આ લોકોને જ મળતું હોય છે. એટલે ખાતાધારકને માત્ર એ લાલચ હોય છે કે મને એક ચોક્કસ પ્રકારની રકમ અથવા તો બેંકમાં થયેલા ટ્રાન્ઝેક્શન આધારે જે પણ કમિશન મળતું હોય એ મળે છે અને એ લોકો એટલા શિક્ષિત હોય એવું જણાતું નથી પ્રાથમિક દ્રષ્ટિએ અથવા તો એમની જે આર્થિક સંકળામણ જે છે એ એટલી છે કે એ લોકો આ માટે તૈયાર થઈ જાય છે કે એમના તમામ આધાર પુરાવાઓ આપી દે છે અને જે પ્રકારના એટીએમ ડેબિટ કાર્ડ એક્ટિવ જે મળ્યા છે એ પ્રકારે 27 એકાઉન્ટ તો છે હાલ. અને બીજી જે માહિતી બેંકના અલગ અલગ બેંકોમાં જે ખાતા ખોલાયેલા છે એ સિવાય પણ અમે લગભગ મોટાભાગની બેંકોને પણ પત્ર વ્યવહાર તાત્કાલિક જ કરેલો છે અને એ આજે માહિતી આવતા એ તમામ પ્રકારની માહિતી આપણને ઉપલબ્ધ કરાવશે. આ સિવાય છે કોઈ સામેલ છે? હા, આ લોકોની સાથે જે લોકો સામેલ છે એમાં જે કાર્યવાહી કરવાની છે કાયદેસરની એ ચાલી રહેલી છે એટલે હાલ એમના નામ જાહેર કરેલા નથી. સાહેબ, આરોપીને કેટલા પૈસા કમિશન મળતું હતું કારણ કે આંકડો મોટો છે ટ્રાન્ઝેક્શનનો 50. આ જે આરોપીઓ જે છે એમને જે પણ પ્રકારના ટાસ્ક આર્થિક ટ્રાન્ઝેક્શનના ટાસ્ક આપવામાં આવતા હતા જે પણ ગેરકાયદેસરની પ્રવૃત્તિથી મોટા પ્રમાણમાં નાણાં કમાતા જે લોકો છે ગેમિંગ છે કે બીજા બધા માધ્યમો છે ખાસ કરીને હાલ સાયબર ફ્રોડમાં જે પણ લોકોના પૈસા ડૂબે છે અથવા તો એનાથી છેતરાય છે આ તમામ નાણાંઓનો ટ્રાન્ઝેક્શન માટે આ પ્રકારના ખાતાઓનો ઉપયોગ થાય છે.